હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે આપણે ગાજર કઈ રીતે ગૂંથવું તે શીખવાનું છે. ગાજરને ઇંગ્લિશમાં કેરેટ પણ કહેવાય. સરસ અને સુંદર મજાનું ગાજર કઈ રીતે બનાવવું, ચાલો આપણે આગળ વિડીયો જોઈએ. આપણે અહીંયા બે કલર લેવાના છે, એક કટર લેવાનું છે, થોડુંક કોટન લેવાનું છે અને એક હૂક લેવાનો છે. હૂક નંબર છે 0.85 mm. તમે આમાં અલગ પણ હૂક લઈ શકો છો. હું હંમેશા 0.85 mmના હૂકથી જ 6 સાંકળી લેવાની છે. પહેલી સાંકળીમાં છેલ્લી સાંકળી બંને છેડા જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ થઈ ગયા પછી તેની અંદર અડધા 8 પાસા નાખવાના છે, તો સરસ મજાનું ગોળ રાઉન્ડ બની જશે. તમે જોઈ શકો છો. સરસ મજાની ગોળ રિંગ બનેલી છે, તમે જોઈ શકો છો. બીજા રાઉન્ડની અંદર આપણે 16 અડધા પાસા નાખવાના છે. તમે આગળ જોઈ શકો છો કે કઈ રીતે આપણે અડધા પાસા નાખીએ છીએ. સરસ મજાની ગોળ રિંગ બનશે. હવે આપણે થર્ડ રાઉન્ડ ચાલુ કરીશું. થર્ડ રાઉન્ડની અંદર આપણે 26 અડધા પાસા નાખવાના છે, જેથી થોડોક રાઉન્ડ મોટો બનશે. તમે આગળ જોઈ શકો છો. સરસ મજાનું ગોળ રિંગ બની ગયેલી છે. હવે આપણે નેક્સ્ટ રાઉન્ડની અંદર ગાજરના શેપ લાવવા માટે પાસા ઘટાડતા જવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એક રાઉન્ડની અંદર બે પાસા ઘટાડતું જવાનું છે. એક પછી એક રાઉન્ડની અંદર બે પાસા ઘટાડતો જવાનું છે, જેથી ગાજરના શેપમાં આવી શકે. સરસ અને સુંદર મજાનો શેપ આવી ગયો છે ગાજરનો.
જેમ જેમ રાઉન્ડની અંદર પાસા ઘટાડતા જઈશું તેમ ગાજરનો શેપ આવતો જશે. સરસ અને સુંદર મજાનો શેપ આવી ગયો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે તેની અંદર કોટન ભરવાનું છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અહીંયા મેં વોશેબલ કોટન લીધેલું છે, જેથી ટોયસને આરામથી વોશ કરી શકો છો. હવે આપણે અડધા પાસા લઈને ધીમે ધીમે ઘટાડતું જવાનું છે, જેથી પેક થઈ જશે. સરસ મજાનો ગાજરનો શેપ આવી ગયો છે, તમે જોઈ શકો છો. ગાજરના પાન બનાવવા માટે આખા પાસાની રિંગ બનાવેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. સરસ મજાની રિંગ બની ગયેલી છે. રિંગ બન્યા પછી 5 સાંકળી લેવાની છે, તેમાં અડધા પાસા નાખીને સરસ મજાનું પાન બનાવવાનું છે, તમે આગળ જોઈ શકો છો. પાન બની ગયા પછી બંનેને જોઈન્ટ કરી દેવાના છે, જેથી આપણું ગાજર સરસ મજાનું તૈયાર થઈ જશે, તમે આગળ જોઈ શકો છો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો.